શું તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા જેલની અંદર કેવા હાલતમાં જીવે છે? જી હા મિત્રો, તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવા કેવી રીતે જેલમાં વિતાવી રહ્યા છે અને કેવી રીતે જીવે છે? જી હા મિત્રો, આજે હું તમને જણાવવા રહ્યો છું. અને આજે તમારા માઇન્ડ અને મગજના ડાઉટ હું આજે ઘણા લોકો સવાલો કરી રહ્યા હતા કે ચૈતરભાઈ વસાવા તો એક ધારાસભ્ય છે અને એમને વીઆઈપી જેવી સુવિધા મળતી હશે અને જેલમાં એમને ગાટલા નાખવામાં આવતા હશે, એને સુવડાવવામાં આવતા હશે અને એને ઘરેથી ટિફિન આવતું હશે ખાવા માટે અને જમવા માટે. જી હા મિત્રો, ઘણા લોકો એવા સવાલો કરી રહ્યા હતા. વીઆઈપી જેવી ચૈતરભાઈ વસાવાને સુવિધા મળતી હોય એવું કહેતા હતા ઘણા લોકો. જી હા મિત્રો, તો નમસ્કાર મિત્રો, નવો વિડીયો તમારું સ્વાગત છે. એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો અને આ વિડીયોને બને એટલો શેર કરી નાખજો. તો ઘણા લોકો સવાલો કરી રહ્યા હતા કે ચૈતરભાઈ વસાવા તો એક ધારાસભ્ય છે અને ડેડિયાપાડાના એમએલએ છે અને ધારાસભ્ય છે અને આમ આદમી પાર્ટીના નેતા છે અને મોટા એમએલએ છે અને એમને શું કમી હોય? મહિને 1 લાખ થી 1.5 લાખ એમને પગાર આવે છે, એટલે વીઆઈપી જેવી સુવિધા મળતી હોય અને એક આમ આદમી પાર્ટીના નેતા પણ છે અને મોટા આદમી છે. જે મિત્રો એવું કહી રહ્યા હતા ઘણા લોકો. જે મિત્રો આજે હું એ ડાઉટને અને એ માઇન્ડને હું કહેવા જઈ રહ્યો છું કે એવું કંઈ આવતું નથી. જી હા મિત્રો, ચૈતરભાઈ વસાવાને ના તો વીઆઈપી જેવી સુવિધા મળે છે, ના વીઆઈપી ખાવાનું મળે છે, ના વીઆઈપી સુવાનું મળે છે અને ના તો એમને વીઆઈપી જેલ નથી મળતી. જી હા મિત્રો, ના તો એમને ઘરનું ખાવાનું મળે છે. જેવી રીતે આમ કેદીઓને જમવાનું મળે છે, આમ કેદીઓ ગુણે સુવે છે, આમ કેદીઓ ગુણે રહે છે. એવી રીતે ચૈતરભાઈ વસાવાને પણ રહેવું પડે અને ખાવું પડે અને રહેવું પડે જેલમાં. જી હા મિત્રો, કેમ કે જેલની સજા જ જેવી હોય છે. ના તો એમને વીઆઈપી જેવું મળે છે, ના વીઆઈપી જેવું ખાવાનું મળે છે, વીઆઈપી જેવું સુવાનું મળે છે અને વીઆઈપી જેવી એમને ટ્રીપ મળે છે. જી હા મિત્રો, ના તો એમને ઘરેથી ખાવાનું આવે છે, ના તો એમને ઘરેથી ટિફિન આવે છે. ના કોઈ પણ એવી વીઆઈપી જેવી એમને સુવિધાઓ નથી મળતી. જી હા મિત્રો, તમને કહી દઉં કે એવી વીઆઈપી જેવી સુવિધા મળતી જ નથી ચૈતરભાઈ વસાવાને જેવી રીતે જેલની કેદીઓ સાથે વ્યવહાર કરે છે અને જેવી રીતે કેદીઓ ખૂણે હુકમ ચલાવે છે, એવી રીતે ચૈતરભાઈ વસાવાને પણ જેલમાં હુકમ ચલાવવા અને વ્યવહાર કરવામાં આવે છે. જી હા મિત્રો, તો ઘણા લોકો એવું કહેતા હતા કે ચૈતરભાઈ વસાવા તો આમ આદમી પાર્ટીના નેતા છે અને એક ડેડિયાપાડાના ધારાસભ્ય છે ને મોટા એમએલએ પણ છે અને એમને મહિને લાખો રૂપિયા પગાર પણ આવે છે. જી હા મિત્રો, તો એવું કંઈ ના હોય ભાઈ. અને આમ કેદીઓ ગુણે એમને ટ્રીટ મળે છે અને આમ કેદીઓ ગુણે જ રહી છે અને આમ કેદીઓ ગુણે તે સુવે છે અને આમ કેદીઓ ગુણે તે જેલમાં રહી છે. જી હા મિત્રો, તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.